નમસ્કાર, સમાચારોમાં આગળ વાત કરીએ નવસારી જિલ્લાની તો નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના માનકુનિયા ગામથી આજ રોજ અંબાજી જવા પગયાત્રા નીકળી હતી। આ પગયાત્રામાં લક્ષેભાઈ એમ ભોયા, ગુલાબભાઈ બી ભોયા અને ઈસુભાઈ એમ ભોયા દ્વારા પગયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। આ પગયાત્રામાં 60 જેટલા ભાવિક ભક્તો પગયાત્રામાં જોડાયા હતા। આ પ્રસંગે ગામના સરપંચ અને વડીલો દ્વારા માનકુનિયાથી રવાના કરવામાં આવ્યા હતા। લક્ષીભાઈ દ્વારા જાણવામાં આવ્યું કે અંબાજી સુધી 15 દિવસમાં પહોંચીશું અને માતાના દર્શન કરીશું। આજે આપણે નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના માનકુનિયા ગામે આવ્યા છે, જ્યાં પગયાત્રા અંબાજી માટે જઈ રહ્યા છે। તો અત્રે ઉપસ્થિત આપણે માનકુનિયા ગામના સરપંચ ઉપસ્થિત છે। આજે ખરેખર જોવા જાય તો માતાજીના ખૂબ જ આશીર્વાદથી અમારા ગામના ભક્તોજનો જે આમ જોવા જાય તો છેલ્લા 9 વર્ષથી પગપાળા જાય છે અને પદયાત્રા માટે છેલ્લા 2 વર્ષથી જોડાયા છે અને દરેક શ્રદ્ધાળુઓ ભક્તોજનો અમારા ગામથી એમ જોવા જાય તો ઓછામાં ઓછા 750 કિલોમીટર જેટલી પદયાત્રા કરે છે અને એના માતાજીના આશીર્વાદથી કઈ જગ્યાએ પણ અડચણરૂપ થતા નથી અને માતાજીના આશીર્વાદથી એ લોકોને રહેવા જમવાની બધી સગવડો થતી હોય છે અને તંત્ર પણ ખૂબ સરસ એ લોકોને સહકાર આપે છે। અમારા ગામમાંથી બધા આગેવાનો તથા ગ્રામજનોના એ લોકોને ખૂબ જ આશીર્વાદ હોય છે અને એ લોકોની પદયાત્રા ખૂબ જ શુભ રહે અને અમારા બધા ગ્રામજનોના આશીર્વાદથી એ લોકોના અમારા ગામના જે કંઈ પણ માનતા હોય ગામના એના માટે મનોકામના માટે ગામના સારા વિકાસ માટે પણ એ લોકો ત્યાં દર્શન કરતા હોય છે। તો આમને યાત્રા ખૂબ સરસ રહે એવી ગ્રામજનોની ખૂબ જ આશીર્વાદરૂપ હોય છે અને મારા ગ્રામજનોના ભક્તોને અમારા વતી અને ગ્રામ પંચાયત વતી ખૂબ ખૂબ આશીર્વાદરૂપી અમે આશીર્વાદ વર્તન આપીએ છીએ। તેમજ આ પદયાત્રા ખૂબ જ સરસ રહે એવી અમારી શુભકામના।